તેરા ને તેરા આલવાનો બીજો કોણ લેવાનો આલવાનો બે વધ્યો આખો મરમ છે જુક્તિનો શીશ કાપી લે તો એને આલ્યો હતી દિયો હે કે એના માથા એના દર ઉપર શીશ હોય ખરું માગે નહીં એના દર ઉપર શીશ હોય ભક્તિ છે સુશૂરવીરોના કામની નહીં કાયરનું કામ પરથક પેલા મસ્તક પેલું વર્તી લેવું નામ જેનું ના હોય એ લે આ ભક્તિ શીશ વગરની છે આટલા હિત થાય આ ત્રણ ભાગ બતાવે પેલા તો મને કોઈ કીધું એને થાય એવી આ ઇન્દ્રિયોને ભક્તિ કરવા દેવી આ પોચ ઇન્દ્રિય વશ કરું તો કબીર કે પોતે દાસ કબીર આ વશ કરી લે પોચ ઇન્દ્રિય આ મેન છે એટલે બતાવ્યું કે આ શીશ મને હાલ દે અત્યારે કોમનું નહીં કે તું જોતે ડાફોડમાં જોતે જોવે જોતે હોબળે જોતે વાણી કરે રૂપ રસ ગંધ પર શબ્દ એમાં આટલું અટવાઈ રહે એના કારણે બધું બગડે લઈ લીધું અને કીધું કે તારા માથા શીશ નથી સમજાયું જો જે ગણ જે કા તારું નથી આ વાત પેલી આવી તન મન ધનની હવે તારું નથી એમ સમજીને જીવવાનું છે વાહ વાહ ઉશીનું છે એમાં કરવાનું છે બસ અને જે ગુરુએ જે લક્ષ્ય બતાવ્યું છે તે તમારી વર્તી જીવન રહે તો પામી લેશો નહીં રાય તો ચક્કર પાછું છે આવા જવાનું આખી આટલું છે જે ગુરુ બ્રહ્મ ગઢ ભાગી નાખે એક ક્ષણિક વારનું છે ક્ષણમાં સમજ્યા તો પરાપાર ના સમજ્યા તો બધું એમ ભરવાનનો એક છોકરો હતો ડેરા પડ્યા હતા ભરવાનના ડેરા પડ્યા એટલે શાળાના આગળ પડ્યા હતા ડેરા એટલે પેલી બેન ભણાવો ને પેલું છોકરું વાપરે આવા ઉપદેશ તો હશે પાછા એટલે પેલો છોકરો જે અંદર ભણે ને 10 સુધી એકડી બોલે અને પેલો જે તો 12 ડેરામાં 20 સુધી એકડી બોલે આ વાત પેલી બેન ન મળી શાળામાં શિક્ષકને વાત મળી એ સાહેબ કે ભણે નહીં અમારા છોકરો તમે તૂટી જતો હોય 10 સુધી બોલે અને 20 સુધી ચોથી બોલે વગર ભણે કે બોલાવો સુરાન બોલાવે કીધું બોલ 20 સુધી એકડી બોલી ગયો એટલે કે હા તો 20 સુધી એકડી બોલે છે તો સાહેબ એ ગમે તે પણ સાહેબ કર એને જુક્તિ દ્વારા ઈતી ખરું ને પછી બોર્ડ ઉપર લખ્યું 1 2 3 4 5 ઓમાં 5 6 છે એ ખબર નહીં ઓમાં 6 છે એ ખબર નહીં તાર તો 20 સુધી એકડી બોલે છે એ તો બોલું પણ ઓમાં ખબર ના પડે આવું મરમ છે એક ક્રિકેટ ના મત બોલી જો પણ આ મન ખરા ખરી આવતા ખબર ના પડે એમ ખરા ખરી આવતા બધો જન ખરા ખરી આવતા બધા લી જોઈ એમ તો બોલવા હે તો બુટી તો હો બોલા કથા કોણ બોલતા અને પેલો પંડ્યો અમદાવાદ પેલા અમારે મળી ગયા છે ને એ હાથે પેલા મહારાજ એ બે હેલા તે લોકો 10 પહોંચાલે ને તત બોલવાનું ચાલુ કર્યું જોરદાર ભીમ સાહેબ મોરાર સાહેબ તીકમ સાહેબ બધી વાતો કરી કોઈ 50 રૂપિયા બધી વાતો કરી લ્યો એટલું સસ્તું છે પણ આચરણ વાહ વાહ જય હો આ આચરણ વગર તો ખોટું પડે ને સ્વયંનું આચરણ જોઈએ ને ભક્તિમાં આચરણની જરૂર પડે અને આચરણ તમારું સ્વયંનું છે તારા સદગુરુ બેટા ગુરુ તો બેટી ગયો સદગુરુ બેટા આવો સદગુરુ બેઠા તો બધી ગમ પડી જાય હજુ સદગુરુ સીટા છે એટલી ખાલી ગુરુ મળે સદગુરુ મળે સદગુરુ મળે પછી હા જોઈ લો દશા બધું બદલાઈ જાય દિશા દશા બધું બદલાઈ જાય જય